પાગમને તીતીત હોનલ તો ઉનિતમાં એ મઢડે ચાલો મિત્રો આવી ગયો એક પિઝા. હા ભાઈ એ રોટલીમાં બટાટા નાખીને જો માં હે ને એને મારે સાથ દેવાનો છે અને એ જે હે ને એની ઉંમર પ્રમાણે મારે એને હે ને ઘણું બધું દેવાનું છે. સો હે ગાઈસ ફરી તમારું બધાને એક ભાઈ નવા વિડિયો ની અંદર મસ્ત મજાનું ભાઈ બધાનું સ્વાગત છે. તો હે ને ભાઈ આજે આપણે હે ને આપણા ગામમાં હે ને આપણા જ ગામના છોકરાઓએ હે ને કંઈક દુકાન ખોલી છે જેમાં હે ને ભાઈ પિઝા એ વસ્તુ બનાવે છે કાંઈક સાઈઝની. તો અમે હે ને ટેસ્ટ કરવા જઈએ છીએ આજે ભાઈબંધો સાથે. બાકી તમને આઉટફિટ બતાવી દઉં તો બસ આવું કંઈક આઉટફિટ છે. સિમ્પલ है भाई, हाउ सादું સિમ્પલ है. તો જઈ ભાઈ ગામમાં અને ના જઈને ટેસ્ટ કરીએ કે કેવો બનાવે છે. તો ફાઇનલી આપણે હે ને ભાઈ ભોગી ગયા છે જ્યાં અમારે હે ને નાસ્તો અત્યારે કરવા આવ્યા છે. અને આવું હે ને પેલા જમાનામાં આવા ઘર બનાવતા જો તમે બતાવી. હા નળિયારા છે, અંદર આવી બારીઓ બધી મેકેલી છે અને આવું બસ આવું છે ભાઈ. 30-25 ઇન્વેસ્ટમેન્ટ હે કેટલું હે? લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ હે. પણ એને દુકાન ખોલ નાખી ભાઈ મસ્ત મજાની. મિત્રો આવી ગયો છે એક પિઝા. હા ભાઈ હે ને લેવા જ મળ્યા હે જો. તો હે ને પિઝા આવ્યો ને હજી ઓલા રોલ નથી આવ્યા. હાલો આ શરૂ તો કરીએ જે આવ્યું એ તો જોઈએ. હાલો કેવો ટેસ્ટ આવે છે. તો ખવાય એમ નાખી દો તો માથે નાખ નહીં આમ આમ રેડ દે કર એમ કહે દે બોલે અને તોડી દે મિત્રો પેલો સ્લાઇડ્સ હાલ ઠાકરે મારું મોઢે મેં મારો વિડીયો ન બનાવતો. અરે બનાય બધાયનો બનાવ. કેવો છે સ્વાદ આવે છે ને? તું ટેસ્ટ માર દે. મારો વિકાસ શું થાય છે બધું. આશિકભાઈ ખાઈ રહ્યા છે. આને હું કહું ગ્રેવી, આને ગ્રેવી કહેવાય મિત્રો. યાર ગ્રેવી ખાઈ રહ્યો છે. ટેસ્ટ તો સીઓ ભાઈ. ફાઇનલી હવે ને આ કાક આવી ગઈ છે રોટલીમાં બટાટા નાખીને. જો રોટલીમાં બટાટા નાખ્યા હોય ને એવું આવે આમ જો કે હે એટલો લેવા જ મળે સમજો સોસ નાખી નાખીને. મતી માસી આ તમારો છોકરો છે ને આજે ખાઈ નહીં ઘરે તો જો આ હું ખાવા આવ્યો છે ને એટલે જ ખાય ને આ હું તો ખાય હે આમ તો આ કોળી રોટલી આજે ભાઈ મારે ઘરે છે ને નહીં હાલે અને ઘરે ખાવી પડશે ગાળો મારે કારણ કે આજે હું અહીંયા ખાય હે પાછું બધે તો શું રાખે ભાઈ આમાં ડુંગળી હે પછી કોબી હે. કેવું સાચું કે છે? સ્વાદી છે. સાચું રિયલી મિત્રો કહું છું ને ટેસ્ટ ભાઈ જોરદાર છે. પણ મને હે ને આવું ખાવતું નથી. માન આવું ખાઉં છું બાકી આને હે ને ભાવે છે. ના એ મારી જેમ હે નથી ભાવતું. ભાવે છે ટેસ્ટ કરવા આવ્યા હતા કે આપણે જોઈ જ ખાય કેવું છે ભાઈ વસ્તુ. આ બધા કે છે પિઝા ને એવું બધું હોય નથી ભાવતું. આને ભાવે છે. અમને બે ભાઈ નથી ભાવતું. નથી ભાવતું ભાઈ અમને. મિત્રો વાદળછાયું છે ને મસ્ત મજાનું થઈ ગયું છે ભાઈ. આમ જો વરસાદ આવે ને એવું મસ્ત મજાનું. બાકી હવે છે ને મારે તમને એક વાત કેવી હતી કે મારું બાળપણ છે ને મેં વિતાવ્યું છે ને તો મારા બીજા માં કહું ને તો જો આ છે મારા ગઢામાં છે અને અમારા આઈ છે ને મિત્રો મારા મારા હું તો અમે છે ને અહીંયા અમે આઈ નથી કહેતા અમે છે ને માં જ કહીએ. કારણ કે હું કેટલા અત્યારે મારે 20 વર્ષ થયા ને તો હું 13 થી 14 વર્ષ મિત્રો હું છે ને મારા આઈ ભેર જ કાઢેલા છે. હું નાનેથી મોટો છે ને મારા આઈ જ ભેરો થયેલું. એટલે એમ કહેવાય ને કે મેનો ઓલું કહેવાય ગઢામાં લેણું કહેવાય શું કહેવાય ને લેણું કહેવાય ને એટલે બહુ જાજુ છે ભાઈ મારા આઈ ઉપર મારી ઉપર. એટલે હવે છે ને મારા માં છે ને એને મારે સાથ દેવાનો છે અને એ જે છે ને એની ઉંમર પ્રમાણે મારે એને છે ને ઘણું બધું દેવાનું છે. તો બસ એટલું કેવું હતું કે ભાઈ છે ને મને મારા માએ બહુ મોટો કર્યો છે અને હજી સુધી કારણ કે મેં ભેહોને એવું રાખી છે ને તો મને હજી કાંઈ ઘટવા નથી દીધું ને. મારા માની હું વખાણ નથી કરતો પણ આ એક તમને વાત કેમ કે આ લોકો અહીંયા અમારા ગામડામાં છે ને તમારે બી એવું હશે કે આપણે જે માવડીઓ હોય ને એ આપણને કંઈ ઘટવા ન દે. એમને એવું જોવાનું નહીં કે આજે આ ખાવાનું થાય કે આ નથી બનાવવું કે એ અમને કહે ને કે માં અમારે આ જે બનાવવું છે આ ખાવું છે તો એ બનાવી દે. અમે
અમારે ભેહું હોય ને તમારે દૂધ એટલું હોય ને તો અમે કહે કે માં હવે ધરાઈ ગયા તોય લૂંઠાઈ પીવરાવે. અને ભાઈ એમને હે ને બહુ મોટા કર્યા છે. તો બસ આજ કેવું છું બાકી ઘટામાં તમારે કઈ કેવું હોય તો હું મળી બાકી તો હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. આવું જીવન જીવીશ. બાકી તો આમ જો આ હે ને ભાઈ મસ્ત મજાનું ખેતર છે. અને હું કહેતો હતો ને જો આ ઘરે જ અમે રહેલા છે ને અમે હારે બધા છે ને ભણેલા ને અમે બધા એટલે અમારા માસીના છોકરા છે મારા મામાના છોકરા અમે બધા હારે જ ભેગા થયા. તમે બધાને ઓળખો લાલજી ઠાકર છે બધા. વાહ મારે તમને વાત કેવી હતી કારણ કે અમે અહીંયા જ બધા છે ને આમ કહીએ તો હવે જેટલી જિંદગી એમણે જીવ્યા છે ને એમાંથી 90% અમે અહીંયા જ કાઢી છે જિંદગી. ને હજી અમે છે ને સહપરિવાર જ હારે જ છે બધા મામા કુટુંબ બધા છે ને હારે જ છે. જો અહીંયા તમને ખબર અહીંયા મારું ઘર છે પછી અહીંયા વસમાં છે ને મારા મામાનું ઘર છે પછી અહીંયા જો આ મારું ગઢામાનું ઘર છે ને અહીંયા ઓલા પણ બેહું છે આપણે તો અમે બધા છે ને ભાઈ હારે જ રહી છે હારે જ રહેવું કા ગઢામાં. અત્યારે ભાઈ છે ને મમ્મી જો મસ્ત મજાના છે ને ભજીયા બનાવે છે. હે મમ્મી આજ કી બોલતી સૂરજ જોઈ કે તમે ભજીયા બનાવવા મળ્યા હે ઠીક આજે તમારા છે વાર છે કા આપણે એને ભાઈ મમ્મી દર વાર રહે ને મંગળવાર એટલે આજે ભજીયા બનાવ્યા છે. તો મમ્મી માટે આપણે એક મસ્ત મજાનું છે ને ગીત ગાઈ નાખીએ. હેજી પાગ મને તીતીત હોનલ તો મુનિતમાં એ મોડડે જાત પાગ મને હેજી પાગ મને તીતીત હોનલ તો મુનિતમાં એ મોડડે જાત આ દલડું મારું દલ કે હોનલ દર્શન તારે કાજ એજી સુતા ઉઠતા ને બેહતા હોનલ જપતા એ તોડા જાપ સુતા ઉઠતા એજી સુતા ઉઠતા ને બેહતા હોનલ જપતા એ તોડા જાપ આ દલડું મારું દલ કે હોનલ દર્શન તારે કાજ આ દલડું મારું એ દલ કે હોનલ દર્શન તારે કાજ. કેવું લાગ્યું તમારો દીકરો સિંગર બને છે કે નહીં? તો ભાઈ આશા છે કે આજનો ભાઈ તમને વ્લોગ ગમ્યો હશે અને હા ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો આજે ભાઈ અમે મારી મનની વાત કરી છે મારા ગઢામાંની. તો આશા છે કે ભાઈ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. તો ચાલો બાકી તો મળશું ભાઈ કાલે બધાને. તો ત્યાં સુધી બધાને જય સોનમા અને જય દ્વારિકાધીશ.